શહેરના ખોખરા વિસ્તારમાં દારૂના કેસમાં ઝડપાયેલા યુવક અને તેના મિત્રને ખોખરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ માર નહીં મારવા અને મોબાઈલ જમા નહીં લેવા તેમાં તાત્કાલિક જામીન પર મુક્ત કરવા માટે માંગેલી 1 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો અને ગત મહિને ઝડપાયા ત્યારે 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે લાંચ આપવા માટે રકજક કરી 1 લાખ નક્કી કર્યા હતા, જે રકમ લેવા એસીબીએ ફરિયાદી સાથે મળીને છટકું ગોઠવતા મણિનગર ઝઘડિયા બ્રિજ પાસેથી ખાનગી વ્યક્તિને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં ગત 24 ઓક્ટોબરના રોજ ફરિયાદી તથા તેમના મિત્ર દારૂની બોટલ સાથે પકડાતા તેઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ફરિયાદી તથા તેમના મિત્રને પકડીને સર્વેલન્સની ઓફિસમાં લઈ ગયા હતા અને તેઓને માર નહીં મારવા તથા તેઓને મોબાઈલ જમા નહીં લેવા તથા તાત્કાલિક જામીન આપવા કામના ફરિયાદી પાસે રૂપિયા 2.50 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી પાસે પૈસા ન હોવાથી ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા થયેથી આપવાની ખાતરી આપતા પોલીસે ફરિયાદી તથા ફરિયાદીના મિત્રને જામીન મુક્ત કર્યા હતા। કર્મચારીઓએ તેમના વતી હાલના મણિનગર ઓલ્ડ ઘનશ્યામ ભુવનમાં રહેતા અને ડેકોરેશનનો વ્યવસાય કરતા રાકેશભાઈ પરીખને ફરિયાદી પાસે અગાઉ નક્કી થયા મુજબ 2.50 લાખની લાંચની માંગણી કરાવી હતી। રકજકના અંતે ફરિયાદીએ 1 લાખ આપવાનું નક્કી કર્યું હતું, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હતા અને એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। છટકા દરમિયાન કામના આરોપી રાકેશભાઈએ ફરિયાદી સાથે રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે રૂપિયા 1 લાખ લાંચ લેવા આવતા એસીબીએ તેને રંગે હાથ પકડી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।